વન ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે, વન ચાઇલ્ડ. અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે. નો ચાઇલ્ડ. ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી. અને સંખ્યા પણ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે, અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે. રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે, અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડવું પડે. આજના યુવાનોમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, લગ્ન પછીના ફેમિલી પ્લાનિંગમાં નો ચાઇલ્ડ વન ચાઇલ્ડની પોલિસી જે ઘડી રહ્યા છે, તો જેનાથી કુટુંબ વ્યવસ્થાનો નાશ થશે, સભ્ય સમાજનું બળ ઘટશે, સમગ્ર હિન્દુ સમાજ માટેનો ખતરો છે. દરેક બાબતે ચર્ચા વિચારણા થતી હોય છે, પરંતુ આવા મુદ્દાઓ પર કોઈ પણ સમાજના આગેવાનો ખુલીને બોલતા નથી. ત્યારે આરપી પટેલે ખુલીને આ બાબતે ચર્ચા કરી છે, ખૂબ અભિનંદનને પાત્ર છે. આ મુદ્દાઓ ઉપર કોઈ પણ કુટુંબને એવો ફોર્સ ના કરી શકાય કે એટલા બાળકો આપણે કરવા જોઈએ, પરંતુ બાળકો ઓછા હશે અથવા બાળકો નહીં હોય તો ભવિષ્યમાં શું થશે, કેવો ખતરો ઊભો થવાનો છે, એની બાબતની ચિંતાને મનન અત્યારથી એટલા માટે થવું જોઈએ કે 25-50 વર્ષ પછી ભવિષ્યમાં સમાજને, હિન્દુ સમાજને કે કોઈને આ તકલીફ ન પડે. ચોક્કસ આંકડો અત્યારે આપણી પાસે ઉપલબ્ધ નથી, પણ આંકડાકીય રીતે જઈએ તો સમજો કે આજે 20 વર્ષ પહેલાં હિન્દુ સમાજની વસ્તી હતી એનાથી વસ્તી ઘટી છે. બીજું, સમાજની વાત કરીએ તો પાટીદાર સમાજની અંદર જે પહેલાં આગળની પેઢીને જે બાળકો હતા, અત્યારની પેઢી એ બાળકો નથી કરતી, તો એની સંખ્યા ઘટી છે, માળખું ઘટ્યું છે. ઘણા પ્રશ્નો પણ એવા છે, બેરોજગારી છે, આ સમયમાં વધારે બાળકો હોય તો એનું શિક્ષણ છે, એનું આરોગ્ય છે, એનો ખર્ચો છે, એની જે જીવનભર એને જે આખી ખર્ચ કરવાનો છે કુટુંબ વ્યવસ્થાનો, એનો પણ લોકોને અગવડતા પડતી છે. તો એ માટે કુટુંબે પણ વ્યવસ્થા અગાઉથી થાય એ માટેનું એડવાન્સ પ્લાનિંગ કરવું. બીજું કે 3-4 બાળકો પેદા કરવા જોઈએ, એને લઈને બોલ્યા છે તો કેટલું આવ્યું? જો બાળકો કોને કેટલા પેદા કરવા એ વ્યક્તિ કુટુંબ નક્કી કરતા હોય છે, અને એ બે માણસનો વિષય છે. પણ એના બાબતે સલાહ કરતાં સૂચવ એવો હોવો જોઈએ કે વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડથી શું ખતરા ઊભા થાય છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.